Mangaldeep TVS, National Highway number 8, near Mira Doors, Kabilpur, Navsari. Kini Makeover Hair and Skin Studio, 103 દિયા આર્કેડ, રામાનંદ હોટેલની સામે, દુધિયા તલાવ રોડ, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ, સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવા શેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા, નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. પર્યાવરણ જતન હેતુ જિલ્લાના સંધિ અધિકારીઓનો અનોખો પ્રયાસ. ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા નિર્માણ માટે 2 દિવસીય વર્કશોપનું કરાયેલું આયોજન. રક્ષાબંધનનો પર્વ ભાજપ મહિલા મોરચા દ્વારા મનાવાયો. નવસારી એસટી ડેપોમાં વધુ 2 નવીન બસોનું થયેલું લોકાર્પણ. પ્રજાના રક્ષકની રક્ષા કાજે નવસારીની મહિલાઓએ પોલીસ અધિકારીઓને રક્ષાસૂત્ર બાંધ્યા. નવસારી જિલ્લાના 4 સંધિ અધિકારીઓ દ્વારા પર્યાવરણના જતન હેતુ લોકજાગૃતિ અર્થે ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરવાની અનોખી પહેલ કરવામાં આવી છે. નવસારી જિલ્લાના 4 IAS અને IPS અધિકારીઓએ ગણેશ ભક્તોને પર્યાવરણના જતન માટે અનોખી પહેલ કરી છે. નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રે, નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા અને જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સહિત સંધિ અધિકારીઓ ગણેશ મહોત્સવ દરમિયાન પર્યાવરણને બચાવવાની મથામણમાં મગ્ન થયા છે. ગણેશ પ્રતિમાને ઇકો ફ્રેન્ડલી બનાવવા માટેની એક સ્પર્ધા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કરવામાં આવી છે. આ સ્પર્ધામાં ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા નિર્માણ કરી તેની ગણેશ મંડપમાં કે શેરી મહોલ્લામાં સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી શ્રીજીનું વિસર્જન પણ નદી તળાવમાં નહીં પરંતુ ઘર આંગણે કરી જળ સંપદાયને રક્ષિત કરવાની પહેલ કરવામાં આવી છે. નવસારીમાં ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરવાની સ્પર્ધા પ્રથમ વખત યોજાઈ રહી છે. ત્યારે નવસારી મહાનગરપાલિકાના રમતગમત સંકુલમાં 2 દિવસ સુધી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા નિર્માણ કરવાનો વર્કશોપ પણ યોજાયો હતો. આ વર્કશોપમાં નવસારીના વિદ્યાર્થીઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો હતો. નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રે પણ આ વર્કશોપમાં જોડાયા અને ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા નિર્માણ કરી હતી. જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રેએ આ વર્કશોપમાં ભાગ લઈ પર્યાવરણ બચાવવાનો સંદેશ પાઠવ્યો હતો અને નવસારીની જનતા માટે તેઓ ઉદાહરણરૂપ બન્યા હતા. ક્રિટિકલ સ્કૂલમાંથી આવ્યો છું અને આ આપણા મહાનગરપાલિકા દ્વારા આ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો ઉત્સાહથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી રહ્યા છે અને આ ઇકો ફ્રેન્ડલી ગણપતિથી પર્યાવરણને કોઈ પણ નુકસાન થતું નથી અને અમારી એવી આશા છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ લોકો બનાવે અને ડોલમાં એક કોસે પાણીની અંદર આપણે કરી શકીએ છીએ. આપણે માટીના ગણપતિ કેમ બનાવીએ? આપણી પરંપરા હતી કે ગણપતિ આવે એટલે નદી કાંઠાની માટી લાવવાની અને ઘરે ગણપતિ બનાવવાના. એ આપણે ભૂલી ગયા છે. હવે સસ્તામાં તૈયાર ગણપતિ મળે એ આપણે લાવતા થયા છે. જે POPના બને છે એના પર કેમિકલ કલર વપરાય છે. એ પાણીમાં પૂરા ડૂબતા નથી. આપણે જોઈએ એના અંગો ચારે બાજુ પડેલા આપણને દેખીને દુઃખ થાય છે. એને કારણે પાણીનું અતિશય નુકસાન થાય છે, પર્યાવરણનું નુકસાન થાય છે. એના માટે આપણે ફરીવાર માટીના ગણપતિ પર ઇન્સિસ્ટ કરવાનું છે. આ ઉંમરના બાળકોને જો આ સમજાઈ જશે તો પર્યાવરણનું નુકસાન થતાં બચી જશે. નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર નવસારીના સંયુક્ત પ્રયાસે તારીખ 6 અને 7ના રોજ ઇકો ફ્રેન્ડલી માટીમાંથી ગણપતિ બનાવવાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે બીજા દિવસે મોટી સંખ્યામાં બાળકો જનતાઓએ વર્કશોપનો લાભ લઈને માટીમાંથી મૂર્તિઓ બનાવી છે.
આનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં વધુમાં વધુ જાગૃતતા ફેલાય, પીઓપીમાંથી બનેલા ગણપતિનો ઓછામાં ઓછો યુઝ થાય અને માટીમાંથી બનેલા ગણપતિઓનું સ્થાપન કરે એ ઉદ્દેશથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે અને નવસારીની જનતા દ્વારા ખૂબ સારો પ્રતિસાદ. નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું પ્રતિયોગિતા અને બનાવવાનું વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવેલું છે. અને ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી ગણપતિ એટલા માટે રાખવા જોઈએ કે જેથી આજે પાણી, નદી, નહેર, તળાવનું જે પ્રદૂષણ થાય છે એ પ્રદૂષણ મુક્ત આપણું શહેર બને એ માટે હંમેશા માટીના ગણેશજીની સ્થાપના કરવામાં આવે એ હેતુસર નવસારી મહાનગરપાલિકાનો એક સત્યનિષ્ઠ પ્રયાસ થઈ રહ્યો છે. અને એના કારણે આજે ખૂબ મોટી સંખ્યામાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવા માટે લોકો ભેગા થયા છે. તો દરેક નગરજનોને એક જ નમ્ર અપીલ છે કે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના ગલી ગલીએ, મોહલ્લે થવી જોઈએ, જેથી જે પર્યાવરણ અને પાણીના પ્રદૂષણનો પ્રશ્ન છે એ હલ થઈ શકે. નવસારી ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધનનું પર્વ મનાવાયું હતું. ધારાસભ્ય, જિલ્લા ભાજપ અધ્યક્ષ, પૂર્વ ધારાસભ્ય અને ભાજપ મહિલા મોરચાની બહેનોએ રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે. પક્ષમાં દરેક કાર્યકરો, પદાધિકારીઓ કે ધારાસભ્યો કુટુંબના સદસ્યો હોય છે. ભારતીય જનતા પાર્ટી દેશની સંસ્કૃતિને વરેલી પાર્ટી છે, ત્યારે દરેક પર્વો પણ પારિવારિક રીતે મનાવવામાં આવે છે. નવસારી શહેર અને જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનોએ ધારાસભ્ય રાકેશ દેસાઈને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધનનો પર્વ ઉજવ્યો હતો. ભાજપ મહિલા મોરચાની બહેનોએ રક્ષાસૂત્ર બાંધી શ્રેષ્ઠ આરોગ્યની કામના કરી હતી. રક્ષાબંધનનું પર્વ એટલે ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સમાન છે. કુમકુમના તિલક કરી બહેન ભાઈના હાથમાં રક્ષાસૂત્ર બાંધી ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરવામાં આવે છે. નવસારી જિલ્લા ભાજપના અધ્યક્ષ ભૂરાલાલ શાહ અને તેમના ધર્મપત્નીને પણ બહેનોએ રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધનનો ઉત્સવ મનાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને રાખડી બાંધી ભાજપ મહિલા મોરચાની બહેનોએ રક્ષાબંધનનો પર્વ હર્ષભેર મનાવ્યો હતો. નવસારીના પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈના નિવાસસ્થાન ઉપર પણ રક્ષાબંધનની ઉજવણી થઈ હતી. ભાજપ મહિલા મોરચા અને ભાજપ સંગઠનની બહેનોએ પૂર્વ ધારાસભ્ય અને તેમના પત્નીને રાખડી બાંધી મહાપર્વની ઉજવણી કરી હતી. ભાજપ પાર્ટી એક પરિવાર છે, તેની પ્રતિથી રક્ષાબંધનના મહાપર્વને લઈને થાય છે. રક્ષાબંધન પર્વની ઉજવણી પ્રસંગે ગુજરાત ભાજપ સંગઠન મંત્રી શીતલ સોની, મહિલા મોરચાના પ્રમુખ તન્વી પંચાલ, પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ મિનલ દેસાઈ, શહેર ભાજપ મહિલા મોરચાના વિવિધ જવાબદારીઓ નિભાવતી બહેનોએ રક્ષાબંધનનો પર્વ ઉત્સાહભેર મનાવ્યો હતો. રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે આજે અમે અહીંયા અમારા દરેક જિલ્લાની મહિલા મોરચાની મહામંત્રી અને નવસારી શહેર મહામંત્રી પ્રમુખ તન્વીબેનના પંચાલબેનના હેઠળ અમે આજે બધી જ બહેનો દ્વારા અમારા જે હંમેશા 24 કલાક અમારા માટે ખડે પગે ઊભા રહીને જે અમારી રક્ષા કરે છે એવા અમારા પોલીસ અધિકારી ભાઈઓનો, બધા જ દરેક અધિકારીઓનો અમે એસપી ઓફિસ પર એમનો રક્ષાસૂત્ર બાંધીને એમની સાથે રક્ષાબંધનનો તહેવારની ઉજવણી કરી. સાથે સાથે જ અમારા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી રાકેશભાઈ દેસાઈ સાહેબને ઘરે પણ અમે સાથે ભાવી અને એમના આખા અમારી બધી જ બહેનો દ્વારા એમને રક્ષાબંધનનો તહેવાર એમની સાથે ઉજવણી કરી અને ઈશ્વર એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને એમની રક્ષા કરે એવા ભાવથી અમે એમની સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો. સાથે સાથે અમારા જિલ્લા પ્રમુખ આદરણીય શ્રી ભૂરાભાઈ શાહના ઘરે અમે આજે દરેક બહેનો ખૂબ હર્ષોલ્લાસની સાથે અમે એમની સાથે આજે રક્ષાબંધનનો તહેવારની ઉજવણી કરી છે. આ રક્ષાબંધનના તહેવારમાં અમે દરેક ભાઈઓ બહેનો, અમારા બધી જ બહેનો અમારા બધા ભાઈઓની રક્ષા કરે, ઈશ્વર એમના પર કોઈ આપદા નહીં આવવા દે અને એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે ને સુખ સમૃદ્ધિ આપે અને હંમેશા બધાની લોકોની જે રીતની સેવા કરે છે એવી ખૂબ સેવા કરતા રહે એવા આશીષ સાથે અમે એમને ખૂબ શુભેચ્છા પાઠવી છે અને અમે બધા રક્ષાબંધનનો તહેવારની ઉજવણી કરી. ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની મારી બહેનો આજે રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવા માટેનો એક અવસર, ખરેખર તો આ એક જનપ્રતિનિધિ તરીકે અમારા ભારતીય જનતા પાર્ટી પરિવારની અમારી બહેનો, માતાઓ એક ઉત્સાહભેર એમના ભાઈને રક્ષા પોટલી બાંધીને ભારતીય જનતા પાર્ટી
નો પરિવાર જે રીતે પ્રેમ આપીને પરિવારના દરેક ભાઈઓને નવસારી વિધાનસભાની જનતાની સેવા કરવા માટે પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ પ્રદાન કરે એવા ભાવ સાથે, એવા પ્રેમ સાથે જ્યારે આજે મને પણ રક્ષાબંધન તહેવાર નિમિત્તે જ્યારે રક્ષા પોટલી બાંધવા બધી બહેનો આવી છે, એ બહેનોનો એક ભાઈ તરીકે હું ખૂબ જ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના અંતર્ગત આજે નવસારી જિલ્લા મહિલા મોરચો અને નવસારી શહેરની મહિલા મોરચા દ્વારા આજે રક્ષાબંધનનો એક ભાઈઓ બહેનો તરફથી મને મારા ઘરે રક્ષા બાંધવા માટે આવી હતી અને બધાએ હર્ષભેર ઉલ્લાસભેર બધાએ રક્ષા બાંધી અને બધાને શુભાશીષ પણ આપ્યા અને બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા. બહેનોનો પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા. ગુજરાત સરકાર દ્વારા નવસારી એસટી ડેપોને વધુ 2 નવીન બસો અર્પણ કરવામાં આવી છે. નવસારીથી છોટાઉદેપુર રૂટની 2 નવી બસોનું લોકાર્પણ થયું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમગ્ર ગુજરાતમાં 151 નવી બસોનું લોકાર્પણ થયું હતું, જેમાંથી નવસારી એસટી ડેપોને વધુ 2 નવી એસટી બસ મળી છે. નવસારી એસટી ડેપોને 41 બસો નવી મળી હતી અને હજી વધુ 20 બસો નવી મળવાની છે. ત્યારે નવસારી એસટી ડેપોમાં ગુરુવારે સાંજે નવસારીથી છોટાઉદેપુર તરફ જતી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે નવીન બસોનું લોકાર્પણ થયું હતું. નવસારી જિલ્લામાં અને અન્ય જિલ્લાના રૂટો ઉપર હવે નવીન બસો દોડશે. મુસાફરોને વધુ સારી સેવાઓ અને સવલતો મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ નવી બસો અર્પણ કરવામાં આવી રહી છે. નવસારી એસટી ડેપો ખાતે યોજાયેલા નવીન બસ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ, એનજે ગ્રુપના જિગ્નેશ નાયક, નવસારી એસટી ડેપોના મેનેજર કલ્પેશ ગાંધી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ગુજરાત સરકારના વાહન વ્યવહાર નિગમ તરફથી ગુજરાતના ગરીબ અને છેવાડાની જનતાને યાતાયાતની મુશ્કેલી નહીં પડે એને માટે સતત પ્રયત્નશીલ છે. અત્યારે જ આખા ગુજરાતને માટે નવીનતમ 151 બસોનું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ગુજરાતની જનતાની હાલાકી નહીં પડે એને માટે નવી 151 બસનું લોકાર્પણ થયું. ગત વર્ષે 2024-25માં નવસારી એસટી ડેપોને પણ 41 બસ નવી ફાળવવામાં આવેલી. આ વર્ષે 25-26માં પણ 20 બસ નવી આવશે. તેમાંથી આ 2 નવી બસ હાલ આવી છે. એને નવસારી અને આજુબાજુની જનતાની અવરજવરમાં સુગમતા, સરળતા રહે એને માટે આજે આ લોકાર્પણ થયું. ગુજરાત એસટી નિગમ રોજિંદી 8000 બસો વડે 33 લાખ કિલોમીટર થકી રોજિંદા 27 લાખ મુસાફરોનું પરિવહન કરે છે. હાલમાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે 151 બસનું લોકાર્પણ કરવામાં આવેલ હતું, જે પૈકીની નવસારી કેન્દ્ર ખાતે આજરોજ નવીન 2 બસ મળેલ હતી. નવસારી કેન્દ્ર દ્વારા આજુબાજુના તાલુકાઓ અને ગામથી તાલુકા, તાલુકાથી તાલુકા અને તાલુકાથી જિલ્લાને જોડતી સેવાઓ પૂરી પાડે છે. ગત વર્ષ ટોટલ 41 નવીન બસો અત્રે મળેલ હતી અને ચાલુ વર્ષે બીજી 20 મળનાર છે. આમ ટોટલ નવસારી ખાતે 85 બસોમાં લગભગ 65 બસોનો કાફલો નવો થઈ જવા પામશે, જેથી જૂની બસો નહિવત સંચાલનમાં રહેશે. આમ રાજ્ય સરકાર અને નિગમ મુસાફરોને વ્યાજબી દરે સલામત સુરક્ષિત સેવા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. જનતાની સુરક્ષા માટે હંમેશા તત્પર રહેતા પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોની નવસારી ભાજપ મહિલા મોરચા અને મહિલા સુરક્ષાની બહેનોએ
પોલીસ જવાનોની રક્ષા આરોગ્યની કામના સાથે રક્ષાબંધનનો પર્વ મનાવ્યો હતો. લોકોની સેવા અર્થે જનતાની સુરક્ષા માટે 24 કલાક ફરજ ઉપર તૈનાત રહેતા આપણા પોલીસ અધિકારીઓ પોલીસ જવાનોને નવસારીની બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનના મહાપર્વની ઉજવણી કરી હતી. શુભ પ્રસંગો હોય કે તહેવાર મહોત્સવમાં પણ પોલીસ જવાનો રજાઓને ભૂલીને પ્રજાની રક્ષા કરતા હોય છે. પ્રજાના રક્ષકની રક્ષા કાજે નવસારી ભાજપ મહિલા મોરચા અને મહિલા સુરક્ષાની બહેનોએ પોલીસ અધિકારીઓને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધનનો મહાપર્વ મનાવ્યો હતો. નવસારી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક SK રાય, નવસારી ટાઉન PI AS સરવૈયા, નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના PB પટેલિયા, SP કચેરીમાં ફરજ બજાવતા પોલીસ જવાનો તેમજ તમામ પોલીસ કર્મચારીઓને રક્ષાસૂત્ર બાંધી મહાપર્વની હર્ષભેર ઉજવણી કરી હતી. રક્ષાબંધનના આવનાર પવિત્ર તહેવાર નિમિત્તે આજરોજ અમારા નવસારી જિલ્લાના મહિલા ભાજપના અમારી મહિલા સશક્તિકરણના જે બહેનો છે જે કાયમ નવસારી જિલ્લા પોલીસ જોડે ખભા મિલાવીને કાયમ અમારી સાથે રહ્યા છે. અમારા દુઃખ હોય સુખ હોય અમારા કાયમ અમારી ભેગી રહીને જે અમારી બહેનો છે એ આજે અમારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી આવીને પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓને રક્ષા પોટલી બાંધીને એમની રક્ષા થાય અને એમના જીવનમાં કોઈ સંકટ ના આવે એ માટેની એમણે અમારે રક્ષા બાંધીને અમારી જે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અમારી બલૈયા લીધી છે અને અમારા પર આવતા સંકટોને પણ દૂર થાય એ માટેને ભગવાનને એમણે જે પ્રાર્થના કરી છે અને અમારા રક્ષાબંધનનો જે પવિત્ર તહેવાર ભાઈ બહેનનો છે એ અમે બધાએ ખૂબ સાથે રહીને આજે ખૂબ આનંદ થાય છે. અને ભગવાન અમારી બહેનોને પણ કંઈ પણ આગળના સમયમાં કોઈ પણ નવસારી જિલ્લા પોલીસ તરફથી રક્ષા માટેનું કંઈ પણ હોય તો અમે તત્પર ઊભા છીએ એ અમે એમને વચન આપેલું છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. પર્યાવરણ જતન હેતુ જિલ્લાના સંધિ અધિકારીઓનો અનોખો પ્રયાસ. ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા નિર્માણ માટે 2 દિવસીય વર્કશોપનું કરાયેલું આયોજન. રક્ષાબંધનનો પર્વ ભાજપ મહિલા મોરચા દ્વારા મનાવાયો. નવસારી ST ડેપોમાં વધુ 2 નવીન બસોનું થયેલું લોકાર્પણ. પ્રજાના રક્ષકની રક્ષા કાજે નવસારીની મહિલાઓએ પોલીસ અધિકારીઓને રક્ષાસૂત્ર બાંધ્યા. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.